સુનવું પ્રાણ પ્રિય બાવક જી કા દેવું એક બળ દૂસરી બર માંગવું કર જોની શ્રી રામ જય રામ જય જય રામ ભાવત જી કા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય બોલીએ હનુમાનજી મહારાજની જય. શ્રી પૂજ્યપાલ ગોસ્વામી તુલસીદાસજી મહારાજની જય. જય જય સીતારામ જય જય સીતારામ જય જય સીતારામ. રામકથામાં શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનોને વ્યાસપીઠથી મારા પ્રણામ. જય સિયારામ. રામચરિતમાનસનો મહારાજ દશરથજીનો કોપવનમાં મહારાણી કૈકેયીની સાથે ચર્ચા ચાલે છે, જેનું નામ તુલસીદાસજી માનસ કોપવન રાખ્યું છે. મહારાણી કૈકેયી રાજવીને ધક્કો મારનારું પાત્ર કહે છે કે હે પ્રાણ પ્રિય, તમે મારા હૃદયની ઈચ્છા પૂરી કરશો. પહેલી માંગણી કરી મારા ભરતની ગાદી મળે, અને પછી બીજું વરદાન હાથ જોડી માગે છે. પહેલા શબ્દોમાં તો અવધપતિ કઈ બોલી શક્યા નહીં, પણ બીજી ચોપાઈમાં માનસકાર કહી કે જે બે હાથ જોડીને કહ્યું કે હે અવધપતિ,
બીજી માંગણી હું હાથ જોડીને માંગુ છું, પતિદેવ તમે મારા મનોરથ પૂરા કરશો જ, એવી મને આશા છે. અને હવે બીજું વરદાન એના મુખમાંથી નીકળ્યું, જે ચોપાએ અયોધ્યાને 14 વર્ષ સુધી બાપ રડતી કરી મૂકી. કેટલી બુદ્ધિમાન છે કઈ કે બાપ. એને દશરથજીના રામ પ્રેમની ખબર છે, જાણે છે કે દશરથજી કદાચ રામનો વિરહ નહીં સહી શકે અને રાજવી પહેલું રામ વનવાસ સાંભળે અને રામ વિરહમાં જો પ્રાણ છોડી દે તો મારા ભરતની ગાદી રહી જાય, એટલે પહેલી ગાદી માંગી. અને બીજું વરદાન કહ્યું કે વિનંતી કરતા હોય એમ જાણે બીજું વરદાન માંગ્યું કે એ રાજવી રામ માટે કેટલો પ્રેમ છે એને ખબર છે બાપ. અને દશરથજી પ્રાણ છોડી દે તો પછી ભરતને મારી ગાદી રહી જાય એટલા માટે પહેલું માંગી લીધું. પણ કૈકેયીના મુખમાંથી બીજું વચન જે નીકળ્યું છે, કૈકેયીના મુખમાંથી 14 વર્ષનો વનવાસ એ શબ્દો જે નીકળ્યા છે, મંથરાએ તો કંઈ કહ્યું નહોતું કે કેટલા વર્ષ આપવા, દેવતાઓએ કહ્યું નહોતું કેટલા વર્ષ આપવા, અને છતાંય કૈકેયી શું કામ રામને 14 વર્ષ આપે છે? એના એ બાપ ઘણા બધા કારણો છે. સંતો કહે છે કે રામને 14 વર્ષનો વનવાસ જે આપ્યો છે એ એમ કહેવા માંગતા હતા કે 14 વર્ષના વનવાસે મંથરાનું શિક્ષણ નહોતું, એ તો કૈકેયીના મુખમાંથી નીકળ્યું છે. 14 વર્ષ. અને શું કામ? 2, 5, 10 થી વધારે પણ અભિપ્રાયો સંતોએ આપ્યા છે કે પહેલું તો રાવણની આયુષ્ય 14 વર્ષની બાકી હતી. એવી પ્રેરણાથી કદાચ 14 વર્ષ માગ્યા હશે. અમુક સંતો એમ કહે છે બાપ કે રામ રાજ્ય સ્થાપવા માટે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 14 ને જો અંકુશ કરવા હોય તો એને 14 વર્ષની અખંડ તપસ્યા કરવી, અને 14 જેને વશ થઈ જાય, જેને અંકુશ થઈ જાય, એ જ પછી ગાદીપતિ બની શકે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, ચિત્ત, મન, બુદ્ધિ અને અહંકાર, આ 14 તો જ રામ રાજ્ય સ્થાપી શકાય બાપ. અથવા તો 14 ઉપર વિજય મેળવવા માટે 14 વર્ષનો વનવાસ, તપસ્યા જરૂરી પણ છે. અને ત્રીજો મત છે, એ કાળમાં એવો મત હતો બાપ કે 14 વર્ષનો એક આખો યોગ ગણાય. નહીતર જ્યારે કોઈને વનવાસ અપાય ત્યારે મોટે ભાગે આપણે ત્યાં 12 વર્ષ હતા, પણ રામા અવતારમાં 12 વર્ષ નહોતા, યોગ 14 વર્ષનો ગણાય. અને 14 વર્ષનો યોગ હતો, એટલે એક યોગ વિતાવવા માટે વનવાસ 14 વર્ષનો થયો છે, એવી એક માન્યતા હતી બાપ. અથવા તો જે રામજીની ઉંમર છે એ ઉંમરમાં 14 વર્ષ સુધી જો જંગલમાં મૂકી દેવામાં આવે તો 14 વર્ષના જંગલ પછી એ માણસ પહેલા ક્યાં હતો એનું એને વિસ્મરણ થઈ જાય. કલ્પના કરો તમે બાપ કે 18 વર્ષનો માણસ થાય ને ત્યાં સુધી ભોળો હતો. આજ 2-5 વર્ષનું બાળક કેટલું હોશિયાર છે. એ સમયમાં રામા અવતારમાં 18 વર્ષનો માણસ થાય ત્યાં સુધી એનામાં ભોળ પણ હતું અને વિસર્જન થઈ જતું. કે રામની જે ઉંમર હતી એ ઉંમરમાં જો એને 18 વર્ષની ઉંમર હતી રામ, 27 વર્ષની બાપ. માટે તુલસીદાસજી લખે છે
કે રામને 14 વર્ષ માટે કે એક કાળ એવો હતો કે રામ ભૂલી જાય અને ભૂલાઈ જાય અયોધ્યા તો પછી ગાદીનો કોઈ પ્રશ્ન ન રહે, એટલા માટે કઈ 14 વર્ષ નક્કી કર્યા છે. બાકી તો રામચરિતમાનસ તુલસીના ગ્રંથે કહું તો તુલસીદાસજી કહે છે અન્ય અનેક રામાયણો આપણે ત્યાં થઈ છે, 7 કોટી રામાયણ અપારા. તુલસી કહે છે હરિ અનંત, હરિકથા અનંતા, જેનો અંત નથી બાપ. એવી અનેક કથાઓ થઈ જાય. અને એવું મેં સાંભળ્યું છે બાપ કે રામચરિતમાનસ તો શિરમોર છે. દક્ષિણ ભારતમાં રામાયણો બીજી ઘણી થઈ. 1000 વર્ષ પહેલા લખાયેલી એક કમળ રામાયણમાં પ્રસંગ મળે છે. એક તોરી રામાયણમાં પણ પ્રસંગ મળે છે. કર્ણાટકી ભાષામાં એક એવો પ્રસંગ મળે છે બાપ કે 14 વર્ષનો વનવાસ એટલા માટે આપ્યો હતો કે રામજી જ્યારે શિવ ધનુષને તોડવા માટે જનકપુરમાં ઊભા થયા ત્યારે સીતાજીએ મારા પ્રભુના હાથે જો આ ધનુષ તૂટી જાય, ચાંપ ચડી જાય અને મારા પ્રભુનો સંયોગ બને અને વિધિવત લગ્ન અમારા થઈ જાય તો હે મહાદેવ, હું અને મારા પતિ અમે 14 વર્ષ તપસ્વીના વેશમાં વનમાં રહી અને તમારી તપસ્યા કરીશું. આવી જાનકીની માનતા સફળ કરવા માટે પણ આ 14 વર્ષ દેવાયા. અથવા તો બધા જુદા જુદા અભિપ્રાયો આપે. અમુક સંતો એમ કહે કે આમાં માણસની ઈર્ષા કામ કરી ગઈ, કારણ કે મંથરાએ એમ કહ્યું હતું ને કે 15 દિવસથી અયોધ્યામાં ચર્ચા ચાલે છે અને 15 દિવસથી અયોધ્યામાં ચર્ચા ચાલતી હોય તો 14 રાતો વીતી ગઈ. રામને એક રાતનું એક વર્ષ ફટકા. આ ઈર્ષા કામ નથી. આપણે કોઈ કહેતા કે ભાઈ એને મારું આટલું બગાડ્યું તો હું એનું બમણું બગાડીશ. આ ઈર્ષા બાપ અનેક ગણું કરવાની ઈચ્છા થાય. અને બીજું કવિ પાસે તો સંસ્કૃત નાટક જે લખ્યું એમાં કહે છે કે એને તો એવું કહ્યું છે બાપ કે કૈકેયી અને વશિષ્ઠજી મહારાજે નક્કી કર્યું છે એક દિવસ રામનો વનવાસ થવો જોઈએ, નહીં તો રાક્ષસો મળશે નહીં. આવી ચર્ચા એક દિવસ ગુરુ વશિષ્ઠજીએ કૈકેયીને બોલાવીને કહ્યું તું, બેટા મારે તને બીજું શું કહેવું બાપ, તો મારે તને તારા ગુરુની વાત યાદ અપાવી છે. બેટા આ અયોધ્યામાં તારા સિવાય આવી હિંમત કોઈ નહીં કરી શકે. જો રામને તું વનમાં મોકલીશ અને રામ અયોધ્યાની બહાર જાય તો જ પૃથ્વીનો ભાર હળવો થાય. અને બેટા તારા સિવાય કોઈ નહીં કરી શકે. ત્યારે કૈકેયીને કેવલ એટલું જ કૈકેયી તો ઢગલો થઈ ગઈ હતી. ગુરુદેવ, મારા રામને હું વન કેમ આપી શકું, મારા રામને અયોધ્યાની બહાર હું કેમ મોકલી શકું. ત્યારે એટલું જ કહ્યું તો બેટા વધારે નહીં તો કેવલ અને કેવલ રામને 4 દિવસ અયોધ્યાથી બહાર મોકલી દે ને તો 4 દિવસમાં ઘણું કામ થઈ જાય. પણ કૈકેયી એમ બોલી, મહારાજ એક ઘડી ને આધી ઘડી, એક ઘડી પણ હું રહી ન શકું રામ વિના. એ રામને કૈકેયી કહે હું 14 વર્ષ કેમ જવા દો, કેમ જાય રામ 14 વર્ષ, 4 દિવસ કેમ જાય. પણ કૈકેયીને ગુરુની હાજરીમાં હાથો પાડી પણ એટલી બધી આપણી ભાષામાં કહું તો આભી બની ગઈ હતી કે એને ખબર ન રહી. અને 4 દિવસના બદલે એને આજ ભૂલમાં 14 દિવસ માની લીધા. અને એ 14 માગ્યા એનો જિંદગી ભર કૈકેયીને પસ્તાવો રહ્યો કે આહા, મારા પ્રભુને 4 દિવસનું કહ્યું તું ગુરુ વશિષ્ઠજીએ, મેં 14 માની લીધા. બધા જ બાપ સંતો પોતપોતાની રીતે બરાબર છે. અને
કારણ ગમે તે હોય, પણ પછી તુલસીદાસજી લખે છે બાપ, જેમાં 14 વર્ષનો ઉલ્લેખ છે. મહારાજની પાસે પહેલી માંગણી કરી કે મારા ભરતને રાજ્યાભિષેક મળે, અને બીજી માંગણી હાથ જોડીને કૈકેયીના મુખમાં શબ્દો નીકળ્યા. તુલસીદાસજી લખે, એ કૈકેયીના મોઢામાંથી તોપાઈનો પહેલો શબ્દ નીકળો અને અયોધ્યામાં જાણે આગ ફાટ્યું હોય એમ અપશુકન થવા લાગ્યા. तापस देश दिशे से उदासी, 14 बरस राम मन वासी. श्री राम जय राम, जय जय राम, श्री राम जय राम, जय जय राम. तापस देश विशेषी उदासी, 14 बरस राम बनवासी. श्री राम जय राम, जय जय राम, श्री राम जय राम, जय जय. सुन मृद बचने भूपय को, शशि कर छुवत विकल जिमी को. श्री राम जय राम, जय जय राम. श्री राम जय राम, जय जय राम. श्री राम जय राम, जय जय राम, श्री राम जय राम, जय जय राम, श्री राम जय राम, जय जय राम, श्री राम जय राम, जय जय राम. हे મહિપતિ, આપ તો સત્ય સંગ છો અને રામ સોગંદ ખાઈને બોલ્યા છો. રઘુકુળની રીતિની ઘોષણા કરીને બોલ્યા છો. હે મહારાજ, પહેલું વરદાન મને એ આપો કે ભરતને રાજ્યાભિષેક, અને બીજું વરદાન તમારો લાડલો રામ તપસ્વીનો વેશ ધરી વિશેષ ઉદાસીન મનોવૃત્તિનું રૂપ ધારણ કરી અને 14 વર્ષ સુધી તમારો રામ દર દર ખુલ્લા પગે વનમાં ભટકતો થાય. આપ ફાટી ગયું બાપ, દશરથજીને આપ ફાટી ગયું. સપને નહોતું વિચાર્યું કે મારા રામ માટે આ થશે. હે તુલસી લખે છે બાપ કે મહારાજ દશરથજીને આઘાત તો લાગ્યો, પણ વળી એમ થયું નહીં કૈકેયી આવું થોડું માગે. રામ તો એને અતિ પ્રિય છે, કૈકેયી આવું ન માગે. પણ કદાચ કૈકેયી મારી રામ પ્રત્યેની કસોટી કરવા માંગતી હશે કે હું જોઉં તો ખરી કે દશરથજીને રામ ઉપર પ્રેમ કેટલો છે, એટલે કદાચ મસ્કરી કરતી હશે. 14 વર્ષ વનવાસ. તુલસીદાસજીને કહેવું પડ્યું બાપ કે ગીરના જંગલમાં કોઈ સિંહણ ત્રાળ નાખે અને જેમ હાથી કાંપવા લાગે એમ અયોધ્યાના સમ્રાટ ધ્રુજવા લાગ્યા.
કાનમાં શબ્દ પડતા હળપતિ કાંપવા લાગ્યા. કલ્પના બહારની વસ્તુ હતી ને, આકસ્મિક હતું ને. પવનનો ઝપાટો લાગે અને જેમ વાડીમાં કેળનો થાંભલો જેમ જમીનદોસ્ત થઈ જાય એમ અયોધ્યાના સમ્રાટ ઢળી પડ્યા. સહન ન થયું, આંખમાં આંસુ આવી ગયા, પણ વિશ્વાસ ન બેઠો. બાપ છતાં અયોધ્યાના સમ્રાટે હિંમત રાખી બાપ ઊભા થયા. કૈકેયીની નજીક જઈને કહ્યું, મહારાણી, મને ખબર છે મારી મહારાણી કોઈ દિવસ આવું ન માને. મને ખ્યાલ આવી ગયો છે કે રાણી તમે મારી કસોટી કરો છો, મારી રામ સાથેનો પ્રેમ કેટલો છે ની કસોટી કરો છો ને મહારાણી. કે આ સાંભળી લો, જો આ કસોટી તમે કરતા હો તો કસોટીની વાતને પાછી વાળી લો, નહીતર આ રામની કરેલી કસોટી મને મૃત્યુ ન લાગશે. કઈ સ્પષ્ટ કહી દઉં કે મારા પ્રેમની કસોટી કરતી હો ને તો જલ્દી ખુલાસો કરી દે, કારણ કે નહીતર આ કસોટી મારા પ્રાણને નિમંત્રણ આપશે. અને પછી કઈ મારી આવું ન માગે. આવું રાજવીએ કહ્યું કે મહારાજ, મસ્કરી કરવાનો સ્વભાવ છે, ભૂતકાળ બની ગયો છે. તમને હજી ખબર નથી અયોધ્યાના સમ્રાટ કે મસ્કરી કરવાનો સમય વીતી ચૂક્યો છે. હવે તમે અને અમે હવે યુવાન નથી, બુઢાપો આવી ગયો છે. મને ખબર છે મસ્કરી નથી મહારાજ. આપે મને વરદાન પૂરા કરવા માટેનું વચન આપ્યું છે ને આપે રામના સોગન ખાધા છે. આપ સત્ય સંઘ છો. આપ સત્ય સંઘ માટે જગતમાં શાસ્ત્રકારો એમ કહે છે કે સત્ય સંઘ જે છે એના માટે ધરતી, પુત્ર, સંપત્તિ, પત્ની, આ બધું એના માટે જેને સત્યમય જીવન જીવવું છે એને આ બધું તણખલાની જેમ લાગવું જોઈએ. કહ્યું છે મહારાજ, આપ ભ્રાંતિમાં છો. મેં 2 વરદાન માંગ્યા એ બરાબર છે. ભરતને ગાદી મળવી જોઈએ અને રામનો વનવાસ થવો જોઈએ. આઘાત કૈકેયીનો વાત સાંભળી સમ્રાટને વધવા લાગ્યો. ભરતની ગાદી મળે એની સામે મને કોઈ તકરાર નથી કૈકેયી, પણ રામ વનવાસ એ હકીકત છે. બોલે હા હકીકત છે. બોલે મહારાજ, એક પ્રશ્ન પૂછું? શું? કે તમે રાજ્યાભિષેકની ખુશ ખબર આપવા માટે મારી પાસે આવ્યા ત્યારે તમે કેટલા ખુશ હતા, અને મેં મારા ભરતની ગાદી માંગી તો તમે આટલા બધા નિરાશ કેમ થઈ ગયા? એક વસ્તુ સાંભળી લો અયોધ્યાના મહારાજ, કે મને અને મારા ભરતને બજારમાંથી ખરીદીને લાવ્યા છો. ભરત, રામ તમારો પુત્ર છે તો ભરત મારો પુત્ર નથી. મહારાજ, આજ મને ખબર પડી કે અયોધ્યાના સમ્રાટમાં આવડો મોટો ભેદ કેમ આવ્યો. હવે તમે જુઓ, જે સ્ત્રી વચનો બોલવા જોઈએ એ કઈ હવે બોલે છે. અનારીનો સ્વભાવ છે બાપ. બોલવા માંડે પછી કાં તો પુરુષે સમજી જવું જોઈએ. તુલસી કહે પછી ભરતની માં હોય તો પણ ભલે, અને કોઈ પણ નારી સ્વભાવ, નારી ચરિત્રમય જ્યારે થાય ત્યારે પછી માણસે પુરુષે સમજવું જોઈએ. તમારો પુત્ર નથી મહારાજ, અને મને બજારમાંથી ખરીદી લાવ્યા છો. હું તમારી રાણી નથી. અયોધ્યાના સમ્રાટની દ્રષ્ટિમાં આટલો મોટો ભેદ કેમ આવ્યો? મહારાજ, 15 દિવસથી અયોધ્યામાં વાતો ચાલે છે કે રામને ગાદી અપાય, રામને ગાદી અપાય. મારા મેલે આપ રોજ પધારો છો, હું તમારી સેવા કરું છું. તમે 15 દિવસમાં મને કોઈ દિવસ કીધું કે ગાદી રામને આપું છું? મહારાજ,
મને આવી ખબર નહોતી કે અયોધ્યાનો સમ્રાટ મોઢાનો મીઠો ને મનનો મેલા નીકળશે. જે મંથરાએ શીખવું હતું એ બધું બોલ્યું. જાણે ખાધેલું વમન કરતી હોય એવું લાગે. તુલસીદાસજી કહે એવું સાવધાન કરી દીધા છે. બાપ કઈ મને એમ લાગે છે કે તારા કાનમાં કોકે ઝેર રેડ્યું છે. કારણ કે ગમે તેમ તો બાપ અયોધ્યાનો સમ્રાટ છે અને રાજા છે, ગીતાની વિભૂતિ છે અને ગૌ પ્રતિપાલ છે. અયોધ્યાના સમ્રાટ સમજી ગયા કે કઈ ગમે તે હોય પણ તારા કાનમાં કોકે ઝેર રેડ્યું છે. મારી કઈ આવું બોલે નહીં. કેમ ખબર પડે? પણ તમે જુઓ, માણસની ભૂલ, માણસનું પાપ બોલાવે. એ જ કઈ આગળ જાતા બોલી જશે કે આ મંથરાએ મને શીખવું છે. કઈ તારા કાનમાં કોઈ વિષ રેડ્યું છે. આજ 15 દિવસથી કોઈ વાત નથી ચાલતી. કઈ કાલ જ નિર્ણય, આજે જ નિર્ણય લેવાનો ગુરુદેવને પૂછ્યું અને ગુરુદેવે કહ્યું એટલે મેં કાલનો નિર્ણય લીધો. કઈ કોઈ 15 દિવસની વાત નથી ચાલતી. બાપજી આ પાણી એટલે હું વ્યવસ્થામાં રોકાયો. થોડું મોડું થયું છે અને આ કઈ મારો કોઈ ઇનકાર નથી. અરે ભરતને ગાદી મળે કે મારા રામને મળે કોઈ મને ચિંતા નથી, પણ રાણી રામને વનવાસ સુકા. તારા ભરતને ગાદી આપી હોય તો હું ના નહીં પાડું. 5 દિવસ મોડું થશે, ભરતને બોલાવી લેશું. 4 દિવસ પછી આપણે કરશું આયોજન અને 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 ભરતને ગાદી આપશું, પણ રામને વનવાસ સુકા. અને કઈ તમે જે બોલ્યા એ સાંભળી લો. મારા માટે ભરત અને રામ કોઈ જુદા નથી. દાદી જમણી આંખ છે. રાણી આ આંખમાં વાગે કે આ આંખમાં આ વાગે, પીડા તો સરખી થવાની. એક આંખ મારી ભરત છે અને બીજી આંખ મારો રામ છે. મારી બે આંખો છે. મોરે રામ ભરત દુઈ આંખી સત્ય કરી સંતર સાખી. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ. જય જય રામ. કઈ ભરત અને રામ મારી ડાબી જમણી આંખ છે અને કઈ ભગવાન ચંદ્રશેખરના સોગંદ ખાઈને કહું છું. મને મહાદેવના સોગંદ છે. કઈ અસત્ય નથી કહી. ભગવાન શંકરને સાક્ષી રાખીને કહું છું. અને ભરત ને રામ મારી ડાબી જમણી આંખ, મને કોઈ ભેદ નથી. અરે ભરતને શાસન આપવું હોય તો મને જરાય વાંધો નથી. હું દૂતને મોકલું, ભરતને બોલાવું, ભરત આવે અને પછી ભરતને ગાદી આપી. પણ કઈ આ જે રામની વાત કરે છે ને તું વનવાસની, એ તો મારી મસ્કરી જ છે ને કે નહીં મહારાજ? મસ્કરી નથી. એ વાત પણ એટલી તથ્ય અને સત્ય છે. એક વસ્તુ કહો અયોધ્યાના સમ્રાટ, સાંભળી લો કે તમારે જો વરદાન પૂરા કરી શકવા નહોતા તો તમે મને વરદાન આપ્યા શું કામ? તમે એકવાર કહી દો ને હું સત્ય સંગ નથી એટલે વાત પૂરી થાય. શબ્દોના બાણ મારવા લાગી અને ત્યાં સુધી બોલી કે મહારાજ સાંભળી લો, આવતીકાલનો સૂર્યોદય ઉગતા તમારો લાડલો રામ જો 14 વર્ષ રણના પંથે નહીં જાય તો સાંભળી લો કે આ અટારી ઉપરથી હું આપઘાત કરીશ અને અહીંથી મારો મૃત્યુ, અહીંથી આપઘાત કરી અને હું મૃત્યુ પામીશ. સાંભળી લો, મોર કલંક, મારું કલંક.
અને તમારો પસ્તાવો જિંદગીભર ગંગા અને જમના ભૂલી નહીં શકે. આટલાની ઉપરથી આ કોઈ પણ સ્ત્રીનો આ સ્વભાવ છે. તુરંત એમ કે કૈકેયીએ કહ્યું કે આટલાની ઉપરથી પડીશ, આપઘાત કરી મરી જઈશ, સવારે તમને કલંક લાગશે, મને કલંક લાગશે, તમારા જીવનને પસ્તાવો થશે જિંદગી પર. ત્યાંના સમ્રાટ કૈકેયીના વચન સાંભળી બાપ બે હાથે માથા ઉપર હાથ મૂકી અને ધૂણાવા લાગ્યા છે. માનસમાં લખ્યું છે કે કવન અવસર કા ભયું ગયું નારી વિશ્વાસ, એ કવન અવસરે કા ભયું ગયું નારી વિશ્વાસ, જોગ વિસિદ્ધિ ફલ સમય જીની જીતી અબીતાના. એ બાપ નારી ઉપરનો વિશ્વાસ સમ્રાટનો ઉઠી ગયો. આંખમાં આંસુ આવી ગયા. મસ્તક ઉપર હાથ મૂકી દશરથજી જે બાળક રડે રોવા લાગ્યા. તે વખતે દશરથજીને શું થયું છે બાપ એ કેમ સમજી શકાય? જેણે આખી અયોધ્યાને શણગારવાની જાહેરાત કરી દીધી છે, એવો આદેશ આપ્યો છે. રામને કયા કપડા પહેરાવા એની તૈયારી થઈ ગઈ છે કે કાલ સૂરજ ઉગે એટલે રામને કયા કપડા પહેરાવી ગાદી ઉપર બેસાડવા એની તૈયારી થઈ ગઈ. આખી અયોધ્યાને તો ખબર જ નથી કે બાપ એ તો આનંદમાં છે. એને તો એમ જ છે કે નક્કી થઈ ગયું છે. સવાર પડે આખી રાત્રિ કોઈ સૂતું નથી મારા બાપ. આખી રાત્રિ દીપમાળાઓ પ્રગટાવી લોકોએ રંગોળીઓ પૂરી છે અને અયોધ્યાની ગલી ગલીમાં જાણે અબીલ ગલાના કીચડ થયા હોય એટલા અબીલ ગલા ઉડે. લોકો રાત્રિ પર થશે રામજી રાજા, અમારો રામજી રાજા થશે, અમારી મહારાણી સીતા બનશે. હવે સવાર ક્યારે પડે ક્યારે પડેની લોકો રાહ જોવે. અને અયોધ્યાની કઈ ભવનમાં કોપ ભવનમાં મારા બાપ તુલસી કહે આપ ફટી ગયું. હવે દશરથજીને આખી રાત્રિ બાપ શરણાઈના સૂર વાગ્યા અને દશરથજીને કાનમાં બાપ ખીલા વાગે વાગતા હતા કે આ બંધ કરો મારા બાપ. તમને ખબર નથી કોઈને કે મારી અયોધ્યામાં શું સવારે થવાનું છે. મહારાણી કઈ વિચાર વિસ્મય થયા છે. તુલસીદાસજી લખે છે બાપ મહારાજ દશરથજીને વિચાર કર્યું શું કર્યું. એ વખતે દશરથજીની કેવી દશા થઈ છે તમે કલ્પના કરી લો. તુલસીદાસજી લખે બાપ મહારાજ દશરથજી મહેલમાં કોપ ભવનમાં છે. કહી દીધું છે અહીંથી પડીને આપઘાત કરીશ. અયોધ્યાની શરણાઈના સૂર દશરથજીને બાપ ખૂંચવા લાગ્યા છે. રાજવીને બાણની સમાન લાગે છે. રાજભવનની ખુલ્લી બારીમાંથી દેખાતા આકાશની સામે અવધપતિએ જોયું. બારીમાંથી આકાશ જોયું અને એની સામે જોઈને અયોધ્યાના સમ્રાટે હાથ જોડ્યા. હે ભગવાન ભાસ્કર, હે સૂરજ નારાયણ બાપ, હે બાપ સૂર્યવંશના રાજા, આવતીકાલે મારી અયોધ્યામાં ઉદય પામીશ. મારી અયોધ્યામાં ઉદય પામીશ ના કારણ કે તારા વંશજીએ અને તારી આંખમાં તને પીડા થશે એવી ઘટના ઘટી છે. ઉદય હો જની રવિ રઘુકુલ ગુરુ અવધ બિલો કિશુલ રડવા લાગ્યા. કઈ ક્યારેક ભયંકર વાક્યો બોલે અને દશરથજી તો પછી 10 મિનિટે બેહોશ થઈ જાય. હોળી આંખ ખોલે, હોળી અંદરથી થોડોક સારો વિચાર આવે તો આંખ ખુલે. હોળી કઈ ના શબ્દો એને બાણની જેમ, પણ જ્યાં આંખ ખોલે ત્યાં કઈ પાછી હોળી શબ્દોનું બાણ મારે.
વળી દશરથજી બેસું નિર્ણય તો કરી લીધું તો હવે પતિએ કે કઈ કઈ તારો મારો સંબંધ પૂરો થયો. જેને મારી 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 કઈ પુકારતો તો કઈ કઈ આજ એને જ મને મારી. કેટલા વાલા હતા મહારાજ દશરથજીને કઈ કઈ, અને કઈ કઈ ને અયોધ્યા સમ્રાટ કેટલા પ્રિય હતા. પણ હે બાપ, આ મંથરાના કુસંગે શું ન કરાયું. એટલા માટે મેં કાયમ કથાઓમાં હાથ જોડી બાપ કરબત વિનંતી કરી છે કે કુસંગ નહીં કરશો, એવાનો સંગ નહીં કરશો કે આપણું જીવન કરવા. અને આટલી જ વાર લાગશે મારા તમારા ઘરમાં. હવે કલ્પના કરો, મંથરા ક્યાંય નહીં દેખાય. હવે તો આ જે કાંઈ ઘટના ઘટવાની, અયોધ્યાના રાજઘાટ ઉપર ઘટવાની, અયોધ્યાના રાજ પરિવાર ઉપર ઘટવાની, હવે મંથરા ક્યાંય નહીં દેખાય. એને કરવું તું કરી દીધું. એટલા માટે કહું છું કે કુસંગથી સાવધાન રહેજો. થાય તો જેટલો બને એટલો સત્સંગ, અને કદાચ ન થાય તો હું કોઈ તમને સત્સંગ ઘણી પ્રકારના છે. સત્સંગ આપણે ત્યાં મૌન સત્સંગ, તમે કાંઈ ન કરો 24 કલાક મૌન રાખો ને તોય સત્સંગ. અરે મૌન સત્સંગ છે. મૂર્તિ સામે ટકટકી લગાવીને બેસી જાઓ તમારી ઘરની મૂર્તિ સામે, તો એ સત્સંગ છે. મૌન સત્સંગ છે, મૂર્તિ સત્સંગ છે. અરે કેવલ તમે કોઈ પણ ખેતરે વાડીએ માર્ગે જતા હાલતા હાલતા હરિના ગુણગાન ગાતા જાઓ તો એ પણ સત્સંગ છે. સત્સંગ એટલે કાંઈ આમ હું બેસી જાઉં તમે સામે આવીને બેસો સાંભળો ના. આ તો છે જ, એમાં નો ડાઉટ આ સત્સંગ જ છે. પણ કદાચ આપણે આવું ન કરી શકીએ તો એકલા પણ સત્સંગ કરી શકાય. અને કદાચ કાંઈ ન થાય તોય પણ કુસંગ નહીં કરશો. આ કઈ કઈ ના કુસંગે જુઓ તો ખરા, ક્યાં અયોધ્યાની મહારાણી અને ક્યાં મંથરા. પણ બાજી બગાડી નાખી. તારો મારો સંબંધ પૂરો થઈ ગયો. કઈ કઈ રામ અયોધ્યા સમ્રાટ સમજી ગયા છે. બસ સવાર થશે એટલે રામ વનમાં જશે. કઈ કઈ વિચાર કરો, જેનો માલિક છે, જેનો પતિ છે, દશરથજી છેલ્લે હાથ જોડે તો મોટું પાપ લાગે. બાપ, જે સ્ત્રી પોતાના પતિને જે હાથ જોડાવે એના જેવો કોઈ અપરાધ. હાથ જોડે છે દશરથજી કે મહારાણી કઈ કઈ તને હાથ જોડી વિનંતી કરું છું કે સવાર થશે, રામ વનમાં જશે, કાલ 14 વર્ષ પૂરા થઈ જશે, અયોધ્યા પ્રભુ પાછો આવી જશે. જેમ હતું એમ જ પાછું અયોધ્યામાં બધું થઈ જશે. પણ કઈ કઈ સાંભળી લે કે તોડ કલંક મોર પછતાવા. તને લાગેલો આ કલંક અને મારો થયેલો આ જીવનભરનો પસ્તાવો ગંગા જમુના ધોઈ નહીં. આ સૂર્ય ને ચંદ્ર રહેશે ને ત્યાં લોકો ત્યાં સુધી મારા તારા ઉપર આંગળી ચીંધશે કે અયોધ્યા સમ્રાટને કામનાની વાસનાએ સમ્રાટને ભોળવી દીધા અને કઈ કઈના કુસંગે કઈ કઈને વિપરીત દિશા આપી દીધી. હજી કહું છું રાજવી, કઈ કઈનો સંબંધ તોડી નાખો ને યાર એ તુલસી કહે છે ભરતજી પણ માતા કઈ કઈ સાથેનો સંબંધ તોડે. જેનો રામ રૂઠી જાય ને બાપ, એને પછી કોઈનો સંબંધ નથી. તુલસીદાસજી કહે રામ સીતા જેને પ્રિય ન હોય એની સાથે સંબંધ રખાય નહીં. હા, કોઈ માણસ એમ કહે ને કે મને રામ અને કૃષ્ણ શિવ મને ગમતા નથી તો એને કેવું બાપ તારે મારે કોઈ સંબંધ નથી. એ બાપ તુલસી કહે રાજવી રુદન કરવા લાગ્યા છે. આખા પ્રસંગના અવસહારમાં
મારે એટલું જ કહેવું છે કે દશરથજી બ્રહ્મના પિતા છે. કેટલી ધારણા હતી કે કાલે રાજ્યાભિષેક થશે, પણ જે ધરતીના ગોળા ઉપર હું અને તમે શ્વાસ લઈએ છીએ બાપ, એ ધરતીના ગોળા ઉપર બ્રહ્મના પિતાનાય મનોરથ ધૂળમાં રોડાઈ ગયા, તો હું અને તમે કઈ ગણતરીમાં છે? હે, બ્રહ્મના બાપના મનોરથો પૂરા નથી થયા તો મારા તમારા કેમ થાય બાપ? રામ ભજવાના અહીં બધાના મનોરથ પૂરા નથી થતા. જગત એક જિંદગી, જગતમાં જિંદગી કાંઈ રેલવેની પટ્ટી નથી કે સીધી ચાલે. ક્યારેક આમ વળાંક આવશે, ક્યારેક આમ આવશે, જીવનમાં આવું આવશે બાપ. પણ ત્યારે ધીરે એટલું યાદ રાખવાનું કે રાત પડી છે, સૂરજ ઉગશે. હા, ગમે તેવો સમય આવ્યો ને, એક દિવસ વીતી જશે, સુખનો હોય કે દુઃખનો. હા, આજ ભયંકર કોરોનાનો કાળ ચાલે છે, પણ એમાં ડરવાની જરૂર નથી. શાસ્ત્રોએ કહ્યું છે કે સમય આવશે અને પાછો વીતી જશે, કોઈ ચિંતા કરવાની. અને એટલા માટે એ બાપ આખા પ્રસંગના ઉપસાહમાં એટલું જ કહેવું છે કે આ જીવન તમારું મારું આપણા બધાનું આવું જ છે. બ્રહ્મના બાપની પણ ઈચ્છા પૂરી નથી થઈ તો આપણે કેમ પૂરી કરી શકીએ? બસ માનસમાં લખ્યું છે કે એકલું રુદન પણ સજા બની જાય છે અને એકલું હાસ્ય પણ સજા બની જાય. તમે અતિથી અતિશયથી અતિશય સુખ પ્રાપ્ત કરો ને, એમાં છેલ્લે પીડા જ આવી નથી. છોકરું હોય ને બાળક, એ બાળક તમારી સાથે રમતું હોય, બહુ ખિલખિલાટ હસવા જ મળે પછી સમજી લેવાનું કે આ છોકરું બહુ હસે છે ને, 2 મિનિટ પછી પાછું રડવા માંડે. જે બહુ બાળક હશે ને એ રડે, અને જે સતત રડતું હોય ને એમાં ધીરજ રાખવાની કે હમણાં ખુશ થઈ જશે. કારણ કે આ દેશમાં, આ પૃથ્વીમાં, આ પૃથ્વી લોકમાં એકલું રુદન પણ સજા બને અને એકલું હાસ્ય પણ સજા બને. કારણ કે લખ્યું છે જીવને ના રંગી બદલતા જાય છે, સુખ અને દુઃખ કેરી છાયા આવે ને વહી જાય છે, પલે પલે માં પલટાય છે, પલે પલે માં પલટાય છે. બને છે અહીં ભિખારી, રંગ બને છે રાજા, ઉષાયને સંધ્યાના રંગો આવે ને વહી જાય છે. બાપ બ્રહ્મના પિતાને આ ધરતી ઉપર માથું પછાડવું પડ્યું હતું. બાળકની જેમ દશરથજી રડી પડ્યા. એક જ વાતનો પસ્તાવો થયો કે કાળ રામ જતો રહેશે તો મારું શું થશે? બીજું કોઈ પસ્તાવો, હવે બધું ભૂલી ગયા સગરા. એક જ વાત યાદ આવી કે કાલ સૂરજ ઉગશે અને મારો રામ જતો રહેશે તો હું શું કરીશ? કારણ હું કૌશલ્યાને શું જવાબ આપીશ? ને પ્રજાને કહ્યું કે હું કાલ રામને ગાદી ઉપર બેસાડું. બીજા બે તો ઠીક બાપ, પણ મેં જેને મારા કુળગુરુ છે, અયોધ્યાના કુળગુરુ મારા ગુરુ વશિષ્ઠજીને કહ્યું છે કે હું કાલ ગાદી સોંપું, મારા ગુરુને હું શું મુખ બતાવી?
આ દુનિયામાં છે ને બાપ, જેટલી સમજણ છે ને એટલું દુઃખ વધારે. હા, નિયમ છે. જેને સમજણ નથી ને એને દુઃખે ન. કારણ કે જેને આપણી ગામડાની ભાષામાં કહો કે જેને બધી જ રીતે નાથ મોયડો કાઢી જ નાખ્યો હોય એને કાંઈ, પણ જેને સમજણ કાંઈક છે ને એને દુઃખ થાય. નહીં, મારા બાપ મારાથી ન થાય. તમે જે કરતા હોય કરો, હું ના પાડું છું, ન કરાય, પણ છતાંય તમે જે કરતા હોય કરો, પણ મારાથી આ પગલું નો. અયોધ્યા સમ્રાટને એમ થયું કે એ બાપને અયોધ્યાની જનતાને તો જાહેરમાં કહ્યું તું કે કાલ ગાદી આપું છું, પણ મેં મારા ગુરુને પણ કહ્યું છે કે કાલે ગાદી આપું. અને એ મારા બાપ બહુ પસ્તાવો થયો કે આસક્તિ અને કામનાની વાસનાએ મને પણ ઘેરી લીધો. હે હરી તારી માયા. એક રાણીનું વચન પાળવા માટે મેં રામની કસમ ખાધી અને હવે રામના સોગંદ બોલાઈ ગયા. એટલો વચનબદ્ધ થઈ ગયો છું કે હવે પ્રાણ જાય તારું વચન ન જાય. મારા પ્રાણ જાય પણ વચન નહીં છૂટે. અવધવાસીઓને ખબર નથી બાપ, આવી રીતનું તુલસી કહે હવે સવાર પડે. આખી રાત્રિ દશરથજી આવી રીતે કાઢી. વળી જાગે, વળી વિચાર આવે, વળી મૂર્છા આવી જાય. અવધવાસીઓને ખબર નથી કોપ ભવનમાં શું ઘટના ઘટી જાય. સવાર પડવાની તૈયારી. પૂર્વ દિશામાં ઉજાસ થવા લાગ્યો. તુલસી કે હજી તો આમ મોહ ઉજળું થયું તું ને, હજી આમ દિવસ ઉગવાની તૈયારી હતી ત્યાં લોકોની ભીડ થવા લાગી અને બધા દશરથજીના મહેલની સામે આમ કતાર બંધ ઉભા રહેવા લાગ્યા. અને બધા કહેવા લાગ્યા કે અવધપતિ હજી જાગ્યા કેમ નહીં? એને જલ્દી જગાડો. બોલે કેમ? કે અમારા રામને ગાદી આપો છો, અમારા રામની ગાદીની વધાઈ આપવી છે. બધા સુંદર વસ્ત્રો પહેરી શિંગાર સજી સજી બધા ઉભા છે કે હાલો હવે જલ્દી કરો, રામને ગાદી આપો. આજ અમારો રાજા રામ થશે. અયોધ્યામાં ક્યાંય આનંદ સમાતો નથી. અને બાપ કૈકેયીના ભવનમાં આપ ફાટી ગયેલું છે. બહુ મોડું થયું. સૂરજ માથે આવ્યો અને અયોધ્યાના લોકો કહેવા લાગ્યા બાપ હજી જાગ્યા કેમ નહીં? અયોધ્યાના સમ્રાટ મને ખબર છે રોજ ચોથા પહોરે જાગે. રાજ અવધપતિ જાગ્યા કેમ? માનસમાં લખ્યું છે કે દ્વાર વીર સેવક સચીવ કઘની ઉદિત રવિ દેખી અજૂન જાગે અવધપતિ કારણ કવન વિશેષી. સચિવો, સેવકો, નગરવાસીઓ દિવ્ય કપડાં પહેરી અને આ થનગનાટ કરે છે. આખી અયોધ્યાના ટોળે ટોળા ભેગા થવા લાગ્યા છે. અને હે બાપ, બધા કહેવા લાગ્યા ચોથા પરે અયોધ્યાના સમ્રાટ રોજ જાગે અને આજ હજી જાગ્યા કેમ? સુમંતજીને કહ્યું બાબા, સુમંત બાબા આપ જાઓ ને જરા તપાસ કરો ને કેમ જાગ્યા નહીં. કલ્પના કરો આ દેશની જનતાને, મારા દેશનો રાજા ક્યારે જાગે, ક્યારે ક્યાં જાય, શું કરે એની આજ નહીં વર્ષો પહેલા રામા અવતારમાં હે બાપ અયોધ્યાની જનતાને ખબર નથી. જનતા બોલી છે પીછલે પ્રગર ઉપનીત જાગા શ્રી રામ જય રામ જય જય રામ. પીછલે પ્રગર ઉપનીત જાગા શ્રી રામ જય આજે હમારી બાડી અચરજી લાગા શ્રી રામ જય રામ જય જય રામ. જાવું સુમંતે
સુપાઈ શ્રી રામ જય જય રામ જય જય રામ कीजिए काजू रजाय सुपाई श्री राम जय રામ જય જય રામ આજની કથાને વિરામ આપો પણ પૂરી થાય એના પહેલા 2 મિનિટ હરિનામ સંકીર્તન ભાવથી પ્રેમથી બોલીએ હનુમાનજી મહારાજની હે રામ 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 સીતા રામ 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 હરે 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 રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 બાપા રામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 બોલે શ્રી રામચંદ્ર ભગવાન